નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત કરંટ અફેર સિરીઝ પણ ચાલી રહી છે, જેમાં આપણે ઇમ્પોર્ટન્ટ રિપોર્ટની સિરીઝ પણ ચાલી રહી છે, જેના આપણે ઓલરેડી બે ભાગ જોઈ લીધા છે। ભાગ પહેલો અને બીજો જો હજી સુધી તમે ના જોયો હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટનમાં લિંક મળી જશે। આજે આપણે ભાગ ત્રીજો અને રિપોર્ટ સિરીઝનો આપણે આ અંતિમ ભાગ છે, કેટલાક મહત્વપૂર્ણ રિપોર્ટને હવે અંતિમ ભાગમાં આપણે જોશું। સર્વપ્રથમ રિપોર્ટ જોશું વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ। આ રિપોર્ટને IQ એર સ્વીડિશ કંપની છે તેના દ્વારા જાહેર કરવામાં આવે છે। અહેવાલ વિશે જોશું। આ અહેવાલની 5મી આવૃત્તિ છે કે 2022 ની। ભારત વિશે શું આ અહેવાલમાં કહ્યું છે? હવાની ગુણવત્તાની બાબતમાં ભારતનો નંબર 131 દેશમાંથી 8મા નંબર ઉપર આવે છે, એટલે આ ખુશ થવાની બાબત છે? બિલકુલ નહીં। જેટલો એર ક્વોલિટી તમારી ખરાબ એટલો જ રેન્ક તમારો ઉપર આવશે, મતલબ 1 થી 10 માં 1 થી 15 માં એવી રીતે 131મો દેશ હશે તો એની એર ક્વોલિટી સૌથી સારી, બરાબર। એટલે ભારતમાં એર ક્વોલિટીની બાબતે 8મો નંબર આપણો 131 દેશમાંથી આવેલો છે। દિલ્હી વિશ્વનું ચોથા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર છે, વિશ્વનું ચોથા નંબરનું, બરાબર। પહેલા નંબર ઉપર તો બાંગ્લાદેશનું ઢાકા આવે છે, અને મેટ્રો સિટીની શ્રેણીમાં જોશો ને તો વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે, બરાબર। જો વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર તમને પૂછે તો ઢાકા, અને જો વિશ્વનું મેટ્રો સિટીની શ્રેણીમાં શહેર પૂછે તો દિલ્હી આવશે। ભારતના કુલ 39 શહેર છે જે વિશ્વની 50 પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે, બરાબર। 50 શહેરોની જે યાદી છે ને એમાંથી 39 તો ફક્ત ભારતના છે। ભિવંડી રાજસ્થાન ભારતનું સૌથી વધુ અને વિશ્વનું ત્રીજા નંબરનું પ્રદૂષિત શહેર છે, બરાબર। જેટલા રો ફેક્ટ આપેલા છે ને બધા યાદ રાખજો। દિલ્હી વિશ્વનું ચોથું પણ મેટ્રો સિટીની શ્રેણીમાં પહેલા નંબરનું, અને ભિવંડી રાજસ્થાનમાં આવેલું શહેર ભારતનું સૌથી વધુ અને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર છે, બરાબર। ચાલો આગળ વધશું। બીજો રિપોર્ટ છે વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ 2023, જેને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવે છે। અહેવાલ વિશે જોશું। અહેવાલ દર વર્ષે વિશ્વ પાણી દિવસ જે 22 માર્ચના રોજ ઉજવાય છે તે દરમિયાન જાહેર કરવામાં આવે છે, અને આ વર્ષે વિશ્વ પાણી દિવસની વિષયવસ્તુ હતી એસેલરેટિંગ ધ ચેન્જ ટુ સોલ્વ ધ વોટર એન્ડ સેનિટેશન ક્રાઇસિસ। રિપોર્ટ જાહેર કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે પાણીના સંરક્ષણ બાબતે લોકોમાં જાગૃતતા લેવી, બરાબર છે। રિપોર્ટ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે, ક્યારે જાહેર કરવામાં આવે છે, યાદ રાખજો। ત્રીજો રિપોર્ટ છે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2023, જાહેર કરનાર સંસ્થા છે ટાટા ટ્રસ્ટ, વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી અને દક્ષ। આ ત્રણેય સંસ્થાઓ દ્વારા ભેગા મળીને રિપોર્ટ જાહેર કરવામાં આવે છે। અહેવાલ વિશે જોશું। 2023નો રિપોર્ટ ત્રીજી આવૃત્તિ છે, જે દેશમાં રાજ્યની ન્યાય આપવાની ક્ષમતાને ચકાસે છે। કુલ 4 માપદંડ ઉપર આ રિપોર્ટ બનાવવામાં આવે છે। પહેલો માપદંડ છે પોલીસ, બીજો કેદી, ન્યાયતંત્ર, અને ચોથો માપદંડ છે કાયદાકીય મદદ, બરાબર। રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 18 મોટા રાજ્ય અને 7 નાના રાજ્યોમાં રિપોર્ટને વહેંચવામાં આવ્યો છે, બરાબર। મુખ્ય બાબત જોશું। ટોચના મોટા રાજ્યોમાં કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને ગુજરાત બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ છે, જ્યારે અંતિમ મોટા રાજ્યોમાં યુપી, પશ્ચિમ બંગાળ, બિહાર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે। ટોચના નાના રાજ્યોમાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મેઘાલયનો સમાવેશ થાય છે, જ્યારે અંતિમ નાના રાજ્યોમાં ગોવા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે, બરાબર। રો ફેક્ટને મિત્રો યાદ રાખજો, તમને પરીક્ષામાં આપી દે કે હાલમાં જાહેર કરેલ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2023 મુજબ કયા ટોચના મોટા રાજ્યો છે જે સૌથી બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ છે, બરાબર। ક્રમ આપી દીધેલો હોય અને તમને ક્રમમાં ગોઠવવાનું કે, અને દ્વારા જાહેર કરવામાં આવે છે તેના ઉપરથી પણ વન લાઇનર ક્વેશ્ચન આવી શકે, બરાબર। આગળનો રિપોર્ટ જોશું। વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ આઉટલુક 2023, જાહેર કરનાર સંસ્થા છે ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી IREA દ્વારા જાહેર કરવામાં આવે છે। મુખ્ય બાબતની રિપોર્ટની જોશું। સદીના અંત સુધી જો ધરતીના તાપમાનને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખવું હશે તો હજી વિશ્વ તે ટાર્ગેટથી ઘણું દૂર છે, બરાબર છે। વર્ષ 2022માં નવી પાવર નિર્માણ ક્ષમતામાં વિશ્વ સ્તરે પુનઃપ્રાપ્ય ઉર્જામાં 40% હિસ્સો ધરાવે છે, બરાબર। એટલે ધીરે ધીરે રિન્યુએબલ એનર્જીનો હિસ્સો જે છે એ પાવર જનરેશન કેપેસિટીમાં વધતો જાય છે। વિકાસશીલ દેશમાં હજી પણ સ્વચ્છ ઉર્જા તરફના પરિવર્તન માટે જરૂરી નાણાં અને તકનીકી સહાયની કમી જોવા મળે છે। રિપોર્ટની બાબતને યાદ ન રાખો તો ચાલશે, પણ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે તે ખાસ યાદ રાખજો। ટ્રિપલ થ્રેટ રિપોર્ટ યુનિસેફ દ્વારા જાહેર કરવામાં આવે છે। ટ્રિપલ થ્રેટ કોને કહેવાય કે જેનો આ યુનિસેફ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવે છે? ટ્રિપલ થ્રેટ એટલે વોટર, સેનિટેશન અને હાઇજીનની કમી, જે આપણે વોશ થી પણ ઓળખીએ છીએ। ખાસ કરીને બાળકોમાં વોટર, સેનિટેશન અને હાઇજીનની કમીને કારણે જે ખતરો રહેલો હોય તેને ટ્રિપલ થ્રેટ કહેવાય છે, અને તેની ઉપરનો યુનિસેફનો આ રિપોર્ટ છે। મુખ્ય બાબતની રિપોર્ટની જોશું। વિશ્વમાં 60 કરોડ બાળકો સ્વચ્છ પાણી, 11 કરોડ બાળકો શૌચાલય અને 68 કરોડ બાળકો
મૂળભૂત સફાઈ જેવી સેવાથી વંચિત છે, બરાબર. વોશની કમીને કારણે એટલે વોટર સેનિટેશન અને હાઇજીનની કમીને કારણે દર વર્ષે 5 વર્ષથી નીચેના 4 લાખ બાળકોનું મૃત્યુ થાય છે. અને મિત્રો, વોટર સેનિટેશન અને હાઇજીનની કમીને કારણે બાળકોમાં કયા રોગ જોવા મળે? પાણીજન્ય રોગ. પાણીજન્ય એટલે સૌથી વધુ ઝાડાના રોગ જોવા મળે, બરાબર. ઝાડા છે, કોલેરા છે, આ બધા રોગને કારણે બાળકો જે છે, ખાસ કરીને 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ રોગને કારણે ઘણીવાર આપણને લાગતું કે શું ઝાડાને કારણે કોઈનું મૃત્યુ થાય? બિલકુલ મિત્રો, ડિહાઇડ્રેશન બાળકોમાં બહુ ઝડપી થઈ જાય જો ઝાડાને કારણે એને પ્રોપર ટ્રીટમેન્ટ ન મળે તો, બરાબર છે. સૌથી વધુ ભાર સબ સહારાના 10 આફ્રિકન દેશોમાં જોવા મળે છે, બરાબર. કેનો? વોશ અને ટ્રિપલ થ્રેટનું, બરાબર. યાદ રાખજો, ટ્રિપલ થ્રેટ કોને કહેવાય? વોટર સેનિટેશન અને હાઇજીનને કારણે જે બીમારી સંકળાયેલી હોય, ખાસ કરીને પાણીજન્યમાં એટલે ઝાડાની બીમારી, ડાયરિયા, બરાબર, કોલેરા, આ બધી બીમારીને કારણે જે બાળકોને ખતરો રહેલો હોય તેને ટ્રિપલ થ્રેટ કહેવામાં આવે છે. રેન્સમવેર રિપોર્ટ 2022 જાહેર કરનાર સંસ્થા છે સર્ટઇન. મિત્રો, રેન્સમવેર કોને કહેવાય? આ એક પ્રકારનો માલવેર એટલે વાયરસનો જ પ્રકાર છે, અને જેમાં વાયરસથી જો તમારું કોમ્પ્યુટર અથવા મોબાઈલ ઇન્ફેક્ટેડ થયું હોય કે આ રેન્સમવેરથી, તો જો તમારે કોમ્પ્યુટરમાં એસએસ જોતો હોય અથવા તો મોબાઈલમાં કોઈ ફાઇલનો એસએસ જોતો હોય તો એ એસએસ માટે તમારે જે વાયરસ મોકલનાર હેકર હોય ને તેને પૈસા દેવા પડે. એને રેન્સમવેર એટલે એક ટાઈપની ખંડણી કહેવામાં આવે છે, બરાબર. મુખ્ય બાબત રિપોર્ટની જોશું. દેશમાં રેન્સમવેરના બનાવમાં 2022માં 53% નો વધારો જોવાઈ રહ્યો છે. જેમ જેમ આપણી ઇકોનોમી ડિજિટાઇઝ થતી જાય છે તેમ તેમ રેન્સમવેરના બનાવો પણ વધતા જાય છે. પૈસા ઉપરાંત આ વર્ષે જીઓપોલિટિકલ બનાવ પણ આવા બનાવ માટે જવાબદાર છે, બરાબર. ચાઇના દ્વારા, પાકિસ્તાન દ્વારા અથવા ઘણીવાર ફ્રેન્ડલી કન્ટ્રીઓ પણ તમારી પર રેન્સમવેર એટેક કરાવતી હોય છે, બરાબર. આઈટી અને આઈટી આધારિત સેવા ક્ષેત્ર પર સૌથી વધુ હુમલા થાય છે, ત્યારબાદ ફાઇનાન્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પર થાય છે. રેન્સમવેરમાં લોકબીટ, મેકઓપ, ડીજીવુ અને સ્ટોપ, બરાબર, આ પ્રકારના રેન્સમવેર જોવા મળે છે, બરાબર. અહીંયા મેં જેટલા પણ રેન્સમવેરના નામ બોલ્યો, લોકબીટ, મેકઓપ, ડીજીવુ અથવા ડેજાવુ અને સ્ટોપ, આ બધા રેન્સમવેરને યાદ રાખજો. ઘણીવાર પરીક્ષામાં આપી દે નીચે આપેલ રેન્સમવેર કયો છે, બરાબર. તમને નામ આપી દીધું હોય, તમને ગોતવાનું કે. ચાલો, રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર ઇન ઇન્ડિયા રિપોર્ટ. રીયુઝ ટ્રીટેડ વેસ્ટ વોટર, બરાબર. વેસ્ટ વોટર એટલે આપણે જે મ્યુનિસિપલ વેસ્ટ અથવા તો નાલીનું જે પાણી હોય એને ટ્રીટ કરીને એનો ઉપયોગ કરવાનો હોય તેને રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર કહેવામાં આવે છે. જાહેર કરનાર સંસ્થા છે રિપોર્ટની કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ અને વોટર, CEEW દ્વારા જાહેર કરવામાં આવે છે. રિપોર્ટની મુખ્ય બાબત જોશું. ભારતમાં રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટરનું માર્કેટ 2021માં 630 કરોડનું હતું. TWW ના સિંચાઈમાં ઉપયોગથી વર્ષ 2021માં 13 લાખ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. TWW માં ભારતમાં દિલ્હીથી 9 ગણા મોટા વિસ્તારની સિંચાઈ માટે જરૂરી પાણી પૂરી પાડી શકાશે. જો ભારતમાં પ્રોપરલી ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવે તો દિલ્હીથી પણ 9 ગણો મોટો વિસ્તારને આપણે સિંચાઈ માટે પાણી પૂરી પાડી શકવા સક્ષમ છીએ, બરાબર. તો આટલો મોટો બેનિફિટ ટ્રીટેડ વેસ્ટ વોટર સાથે સંકળાયેલો છે જે રિપોર્ટ વાત કરી રહી છે. ચાલો આગળનો રિપોર્ટ જોશું. ધ સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ 2022 રિપોર્ટ જાહેર કરનાર સંસ્થા છે વર્લ્ડ મેટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. જે છે એ વાર્ષિક અહેવાલ છે જે તાપમાન, વધતું તાપમાન, વધતું દરિયાના પાણીનું સ્તર અને હીટ વેવ વગેરે પણ માહિતી આપે છે. વૈશ્વિક તાપમાન 1850 થી 1900ના સરેરાશ કરતા 2022માં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ જોવાઈ રહ્યું છે. વર્ષ 2015 થી 2022નો ગાળો સૌથી વધુ ગરમ વર્ષ વૈશ્વિક સ્તરે જોવાઈ રહ્યા છે. 58% દરિયાઈ પ્રદેશે વર્ષ 2022માં એક હીટ વેવનો અનુભવ કર્યો હતો. દરિયાના પાણીની સપાટીમાં વધારાનો દર વર્ષ 1993 થી 2002 અને 2013 થી વર્ષ 2022 વચ્ચે 2 ગણો થઈ ગયો છે. વાતાવરણમાં CO2, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડની હાજરી હાલમાં સર્વોચ્ચ સ્તરે જોવાઈ રહી છે, બરાબર. તો ધ સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ 2022 રિપોર્ટ વર્લ્ડ મેટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવે છે અને તે વૈશ્વિક સ્તરે વધતું તાપમાન, વધતા દરિયાનું સ્તર અને હીટ વેવ વિશે માહિતી આપે છે. ખાસ યાદ રાખજો. ચાલો, ધ સ્ટેટ ઓફ વર્લ્ડ ચિલ્ડ્રન 2023 રિપોર્ટ, બરાબર છે. બાળકોની પરિસ્થિતિ ઉપરના રિપોર્ટ છે જેનો અહેવાલ યુનિસેફ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ વર્ષે રિપોર્ટનું શીર્ષક છે ફોર એવરી ચાઇલ્ડ વેક્સિનેશન અને આ અહેવાલ ઇમ્યુનાઇઝેશન એજન્ડા 2023 અને ગવી સ્ટ્રેટેજી 0.5 ના ભાગરૂપે જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય બાબત રિપોર્ટની જશું. વૈશ્વિક સ્તરે રસીકરણમાં વિશ્વાસની કમી
કમી જોવાઈ રહી છે અને ખાસ કરીને આ કોવિડ પછી જે છે એ વધુ પ્રમાણ વધ્યું છે, બરાબર છે. 30 વર્ષમાં સૌ પ્રથમવાર બાળ રસીકરણમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. વર્ષ 2019 થી 2021 વચ્ચે 6.7 કરોડ બાળક રસીકરણથી વંચિત રહ્યા છે, બરાબર. રસીની પહોંચમાં અસમાનતા જોવાઈ રહી છે ગ્રામ્ય વિસ્તારમાં, પછાત અને વંચિત સમાજના બાળકોમાં. રિપોર્ટમાં ભારત વિશે શું વાત કરેલી છે? 98% બાળકનું રસીકરણ ભારતમાં થઈ ગયું છે. વર્ષ 2020-21 વચ્ચે 0 ડોઝ બાળકની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં ભારત ટોપ 20 દેશની સૂચિમાં છે. કેમાં? 0 ડોઝ બાળકની સૂચિમાં. 0 ડોઝ બાળક કોને કહેવાય? કે ભાઈ એક કોઈ રસીનો ડોઝ ન લીધો હોય ને તેવા બાળકને 0 ડોઝ બાળક કહેવાય, બરાબર છે. અને મિત્રો, ભારતમાં 98% બાળકનું જે રસીકરણ થયું છે તે પાછળ સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે, બરાબર. મિશન ઇન્દ્રધનુષ ખાસ યાદ રાખજો. એ કાર્યક્રમ અંતર્ગત બાળકનું રસીકરણ દેશમાં થાય છે કે ભાઈ જે બાળક એક કોઈ ડોઝ ન લીધો હોય અથવા તો કોઈ ડોઝ સ્કીપ કર્યો હોય તો તેને મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત આવરી લઈ અને રસીકરણ કરવામાં આવે છે, બરાબર. રિપોર્ટનું શીર્ષક ખાસ યાદ રાખજો, ફોર એવરી ચાઇલ્ડ વેક્સિનેશન 2023 રિપોર્ટનું શીર્ષક છે. આગળનો રિપોર્ટ જોશું, ટ્રેન્ડ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર 2022 રિપોર્ટ. જાહેર કરનાર સંસ્થા છે સિપ્રી, બરાબર છે. આ પહેલા મિત્રો આપણે સિપ્રીનો એક રિપોર્ટ જોયો હતો જેમાં પણ મિલિટરી એક્સપેન્ડિચર વિશે જ વાત કરી હતી. જોશું આપણે ટોચના 5 દેશ જે રક્ષા બાબતે સૌથી વધુ ખર્ચો કરે છે તેમાં અમેરિકા, ચીન, રશિયા, ભારત અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે, જે વિશ્વના કુલ રક્ષા ખર્ચના 63% આ 4 દેશો જે છે એ ખર્ચો કરે છે. વર્ષ 2022માં વૈશ્વિક રક્ષા ખર્ચમાં 3.7% વધારો જોવા મળ્યો છે, જે વૈશ્વિક જીડીપીના 2.2% છે. ભારત વિશે શું રિપોર્ટમાં વાત કરી છે? ભારતનું રક્ષા બજેટના 50% જો છે 50% તો પગાર અને પેન્શન ખર્ચમાં વપરાઈ જાય છે, બરાબર છે. તો રિપોર્ટને યાદ રાખજો. આગળ જે આપણે વાત કરી હતી ને તે ટ્રેન્ડની વાત કરી હતી કે ભાઈ વિશ્વમાં સૌથી વધુ રક્ષા પ્રણાલી કયો દેશ વેચે છે, કયો દેશ સૌથી વધુ રક્ષા પ્રણાલી રહે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બધે ટ્રેન્ડની વાત કરી હતી. અહીંયા એક્સપેન્ડિચરની વાત કરેલી છે. બંને રિપોર્ટ સિપ્રી દ્વારા જાહેર કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. આગળનો રિપોર્ટ જોશું, વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2023 વિશ્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. મુખ્ય શીર્ષક છે, મુખ્ય બાબત રિપોર્ટની જોશું. આ વર્ષની રિપોર્ટનું શીર્ષક છે માઇગ્રન્ટ, રેફ્યુજી અને સોસાયટી, બરાબર. માઇગ્રન્ટ ઉપર, રેફ્યુજી ઉપર અને સોસાયટી ઉપરનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટને વિકસિત દેશમાં યુવાઓની વસ્તીમાં હિસ્સોમાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે, જ્યારે નિમ્ન આવકવાળા દેશમાં ઝડપી વસ્તી વધારો જોવાઈ રહ્યો છે, બરાબર. બંને પરિસ્થિતિ ઉલટી થઈ રહી છે. અને શું છે? વિશ્વમાં મોટા ભાગની વસ્તીમાં ઉંમર વધતી જાય છે, જે વૈશ્વિક સ્તરે કામદાર અને કૌશલ્ય માટે કટોકટી સર્જી શકે છે. અને આ માટે જ વિશ્વમાં જ્યારે નિમ્ન આવકવાળા દેશમાંથી વિકસિત દેશમાં વસ્તી જાય છે તો તે રેફ્યુજી અથવા માઇગ્રન્ટ જ્યારે જતા હોય છે ત્યારે તે પોતાની સાથે ટેલેન્ટ પણ લેતા જતા હોય છે, બરાબર. તો આ રિપોર્ટમાં બાબતને હાઇલાઇટ કરેલી છે. ચાલો આગળ વધશું. રાષ્ટ્રીય ઉત્પાદન નવીનતા સર્વે, નેશનલ મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન સર્વે 2021-22. મિત્રો, આ સર્વેમાં કેટલાક મહત્વપૂર્ણ ફેક્ટ આપેલા છે જે આપણે પ્રિલિમ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. જાહેર કરનાર સંસ્થા છે વિજ્ઞાન અને તકનીકી વિભાગ અને યુએન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. રિપોર્ટ જાહેર કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભારતમાં ભારતીય કંપની દ્વારા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કેટલી નવીનતાની ક્ષમતા છે તેને ચકાસવી, બરાબર છે. ઇનોવેશનની કેટલી આપણી ભારતીય કંપનીઓની ક્ષમતા છે તે આ રિપોર્ટ ચકાસે છે, કારણ કે નામ જ છે નેશનલ મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન સર્વે. માપદંડ જોશું, કંપની સ્તરે નવીનતાની પ્રક્રિયા, ફાઇનાન્સની ઉપલબ્ધતા અને પહોંચ, સંશોધન અને નવીનતા માટેની જરૂરી માહિતી, આ બધું કંપની સ્તરે ચેક કરવામાં આવે છે. જ્યારે ક્ષેત્ર એટલે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને આવરી લેવામાં આવે છે ખાદ્ય અને પીણા, ટેક્સટાઇલ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ અને આઈટી, આ 5 ક્ષેત્રને આવરી લઈને રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. મુખ્ય બાબતની જોશું, ટોચના 5 એવા રાજ્યો જે સર્વેમાં સૌથી સારું પ્રદર્શન કરી રહ્યા છે તેમાં કર્ણાટક, દાદર અને નાગર હવેલી, દીવ દમણ, તેલંગાણા અને તમિલનાડુનો સમાવેશ થાય છે, જ્યારે અંતિમ 3 રાજ્યોમાં ઉત્તર પૂર્વના રાજ્યો અને બિહાર અને ઝારખંડનો સમાવેશ થાય છે. ઉત્તર પૂર્વના બધા રાજ્યો આવી ગયા, બરાબર છે, યાદ રાખજો. ચાલો આગળનો રિપોર્ટ જોશું, ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા. ભારતમાં ઇન્ટરનેટની શું પરિસ્થિતિ છે તેના વિશેનો આ રિપોર્ટ છે. જાહેર કરનાર સંસ્થા છે ભારતીય ઇન્ટરનેટ અને મોબાઈલ સંગઠન IAMAI, બરાબર છે. મુખ્ય બાબત જોશું, હાલમાં ભારતમાં કુલ 759 મિલિયન ઇન્ટરનેટ ઉપભોક્તા છે, જે ભારતની વસ્તીનો 52% હિસ્સો છે. આપણી 1.4 બિલિયન પોપ્યુલેશનમાંથી અડધી પોપ્યુલેશન પાસે ઇન્ટરનેટની સુવિધા છે, જેનો મતલબ એમ છે કે આવનાર સમયમાં હજી પણ ઇન્ટરનેટના ગ્રોથ માટેની સંભાવનાઓ રહેલી છે.
આમાંથી એટલે 759 મિલિયન ઇન્ટરનેટ ઉપભોક્તામાંથી 399 એટલે ઓલમોસ્ટ 400 મિલિયન સક્રિય ઉપભોક્તા તો ગ્રામીણ ક્ષેત્રમાંથી જ છે, જ્યારે 360 મિલિયન સક્રિય ઉપભોક્તા શહેરમાંથી આવે છે, બરાબર. એટલે ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ ઉપભોક્તા આવે છે. કુલ ઉપભોક્તામાંથી 54% પુરુષ ઉપભોક્તા છે, જ્યારે ગોવામાં મહત્તમ ઇન્ટરનેટની ઉપલબ્ધતા છે, જ્યારે બિહારમાં સૌથી ઓછી ઇન્ટરનેટની ઉપલબ્ધતા છે, બરાબર. આ પહેલા પણ આપણે ઇન્ટરનેટ ટ્રેન્ડ વિશેનો રિપોર્ટ જોયો હતો. તેમાં આપણે દેશમાં કયા રાજ્યમાં સૌથી વધુ ઇન્ટરનેટનું પેનેટ્રેશન છે તો કે ભાઈ મહારાષ્ટ્રમાં, અને સૌથી ઓછું કેમાં છે? બિહારમાં. પછી એમાં એ પણ વાત કરી હતી કે પુરુષો કેટલા પર્સન્ટેજ ઇન્ટરનેટ વાપરે છે, મહિલાઓ કેટલા પર્સન્ટેજ ઇન્ટરનેટ વાપરે છે, જ્યારે અહીંયા જે છે ઓવરઓલ આપણે ઇન્ટરનેટની પરિસ્થિતિની વાત કરી, બરાબર છે. આગળનો રિપોર્ટ જોશું, બાલ વિવાહ પરનો યુનિસેફનો રિપોર્ટ. મુખ્ય બાબત જોશું, વિશ્વમાં 640 મિલિયન બાળા અને મહિલાઓના બાળ વિવાહ થયેલા છે, મતલબ 12 મિલિયન બાળ વિવાહ દર વર્ષે થાય છે. વર્ષ 2018 ના અહેવાલની સરખામણીમાં વૈશ્વિક સ્તરે બાળ વિવાહના દરમાં ઘટાડો થયો છે. વર્ષ 2018 માં 21% હતો, જે ઘટીને હવે 19% થયો છે. પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જે આપણે 2023 નો લક્ષ્ય રાખ્યો છે કે બાળ વિવાહ નાબૂદીનો, તેને હજી પ્રાપ્ત કરવા માટે આ દર અપૂરતો છે. વિશ્વમાં સૌથી વધુ બાળ વિવાહ દક્ષિણ એશિયા ક્ષેત્રમાં 45% અને ત્યારબાદ સબ સહારા ક્ષેત્રમાં 20% જોવા મળ્યા છે. ભારત વિશે શું વાત કરેલી છે? ભારતે પાછલા કેટલાક વર્ષમાં બાળ વિવાહ બાબતે ખૂબ જ સારી પ્રગતિ કરી છે, પણ હજુ પણ વિશ્વના 1/3 બાળ વિવાહ ભારતમાં થાય છે. અને ભારતમાં કયા રાજ્યોમાં સૌથી વધુ બાળ વિવાહ થાય છે તો કે ભાઈ 8 એવા રાજ્યો છે જેમાં આ દૂષણ સૌથી વધુ જોવા મળે છે, જેમાં બંગાળ, જેમાંથી 3 રાજ્યો, આ 8 રાજ્યોમાંથી 3 રાજ્યો એવા છે કે જેમાં 40% બાળ વિવાહ જે છે ને આ 3 રાજ્યોમાંથી જ આવે છે. તે 3 રાજ્યો કયા છે? બંગાળ, બિહાર અને ત્રિપુરા, જેમાં મહિલાઓના લગ્ન 18 વર્ષ પહેલા થઈ જાય છે, બરાબર. ભારતમાં બાળ વિવાહ થવા પાછળના કારણોમાં રિપોર્ટમાં શું કહ્યું છે કે ભાઈ ગરીબી, સામાજિક સ્થિતિ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને શિક્ષણનો અભાવ, આ બધાને કારણે વ્યક્તિ બાળ વિવાહ કરાવતા હોય છે. અને આની કારણે મહિલા અથવા બાળાઓ પર શું અસર થાય છે કે તે જરૂરી શિક્ષણથી વંચિત રહે છે, મહિલાઓનું શોષણ થાય છે, આર્થિક રીતે તે પતિ પર નિર્ભર રહે છે અને નાની ઉંમરમાં જ બાળકો થઈ જાય છે, જે તેના સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરતી હોય છે, બરાબર. જે રિપોર્ટમાં ભારત વિશે મુખ્ય બાબત કહેલી છે ને, કયા 3 રાજ્યોમાં સૌથી વધુ જોવા મળે છે, એ પ્રિલિમને લઈને ફેક્ટર ખૂબ જ IMP છે, યાદ રાખો. માતૃત્વ અને નવજાત શિશુ સ્વાસ્થ્ય પરનો WHO નો રિપોર્ટ. મિત્રો, મેટર્નલ મોર્ટાલિટી રેટ અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઉપરનો આ રિપોર્ટ છે. બંને મિત્રો યાદ રાખજો, આમાં રો ફેક્ટ જેટલા આપેલા છે. વર્ષ 2015 થી વૈશ્વિક સ્તરે માતા અને નવજાત શિશુના મૃત્યુ દરમાં ઘટાડો અટકી ગયો છે, બરાબર છે. દર વર્ષે 4.5 મિલિયન માતાના પ્રસૂતિ અને નવજાત શિશુના મૃત્યુ જન્મ બાદ થાય છે. મુખ્યત્વે આવા કિસ્સામાં મૃત્યુ અટકાવી શકાય તેવા કારણો હોય છે. કારણમાં જોશું, સ્વાસ્થ્ય સેવાના રોકાણમાં ઘટાડો, જરૂર માળખાગત સુવિધાની કમી, કોવિડ મહામારી, વધતી ગરીબી અને વૈશ્વિક કટોકટી જેમ કે ગૃહ યુદ્ધ વગેરેને કારણે 2015 પછી માતા અને નવજાત શિશુના મૃત્યુ દરમાં ઘટાડો અત્યારે અટકી ગયેલો છે, બરાબર. ભારત વિશે શું રિપોર્ટમાં વાત કરી છે? એવા ટોચના 10 દેશમાં ભારતનો સમાવેશ થાય છે કે જેમાં સૌથી વધુ માતૃ મૃત્યુ દર અને નવજાત શિશુનું મૃત્યુ દર જોવા મળે છે, જેમાં 60% વૈશ્વિક ભારણ જે છે આ 10 દેશમાંથી આવે છે, જેમાં ભારતનો સમાવેશ થાય છે, બરાબર. ભારત વૈશ્વિક કુલ મૃત્યુના 17% ધરાવે છે, બરાબર. ભારતમાં જેટલા માતૃત્વ અને નવજાત શિશુના મૃત્યુ થાય છે એ વૈશ્વિક મૃત્યુ દરના 17% આપણે ઘટાડે છે. પણ વર્ષ 2014-16 જે MMR 130 હતો તે વર્ષ 2018-20 માં ઘટીને 97 થઈ ગયો છે. અને MMR ક્યારે હોય કે ભાઈ MMR એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ, દર લાખ મહિલાઓની પ્રસૂતિએ કેટલી મહિલાઓ મૃત્યુ પામે છે પ્રસૂતિને કારણે, પ્રસૂતિ પછી થયેલ બીમારીને કારણે, તેના દરને મેટર્નલ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. જ્યારે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ વર્ષ 2019 માં દર 1000 બાળકે 30 થયો છે, બરાબર. એટલે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, પણ આને એસેલરેટેડ કરવાની જરૂરત છે. અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કોને કહેવામાં આવે કે ભાઈ 1 વર્ષનું બાળક થાય તે પહેલા તે મૃત્યુ પામે તો તેને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે, બરાબર છે. ચાલો આગળનો રિપોર્ટ જોશું, ગ્લોબલ રિપોર્ટ ઓન ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ 2023 જાહેર કરનાર સંસ્થા છે ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટર. આ પહેલા મિત્ર આપણે આગળ પણ રિપોર્ટ ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટનો જોયો હતો અને આ રિપોર્ટ પણ ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટનો છે, બંનેમાં કન્ફ્યુઝન નહીં કરતા, બરાબર. વર્ષ 2023 ના અહેવાલમાં
હોનારત, સંઘર્ષ, હિંસા, અનકટોકટી અને આંતરિક વિસ્થાપનના જટિલ સંબંધ પર રિપોર્ટમાં ચર્ચા કરવામાં આવી છે. મુખ્ય બાબત જોશું, વર્ષ 2022માં વિશ્વના 110 દેશમાં 71.1 મિલિયન વ્યક્તિ વિસ્થાપિત એટલે ઇન્ટરનલ ડિસ્પ્લેસ થયેલી છે, જે વર્ષ 2021ની સરખામણીમાં 20% વધારો સૂચવે છે. 75% દેશમાં અનકટોકટીને કારણે આંતરિક વિસ્થાપનની સ્થિતિ જોવાઈ રહી છે, જ્યારે ભારતમાં 6.31 લોકો હિંસાથી અને 32,000 લોકો હોનારતથી વિસ્થાપિત થયેલા છે. બરાબર. ગ્લોબલ રિપોર્ટ ઓન ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ 2023 જાહેર કરનાર સંસ્થા છે ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટર. આગળનો રિપોર્ટ જોશું, યુનિસેફનો પ્લાસ્ટિક પ્રદૂષણ પરનો રિપોર્ટ. શીર્ષક છે ટર્નિંગ ઓફ ધ ટેપ, હાઉ ધ વર્લ્ડ કેન એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન અને ક્રિએટ સર્ક્યુલર ઇકોનોમી. રિપોર્ટનું ટાઇટલ ખાસ યાદ રાખજો. મુખ્ય બાબત જોશું, જો વિશ્વ સર્ક્યુલર ઇકોનોમીને અપનાવે તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ વર્ષ 2040 સુધીમાં 80% સુધી ઘટી શકાય. હવે સર્ક્યુલર ઇકોનોમી એટલે કોઈ પણ વસ્તુનું રીયુઝ કરવું, રિડ્યુસ કરવું અને રીસાયકલ કરવું. આને સર્ક્યુલર ઇકોનોમી કહેવામાં આવે છે. હાલમાં વિશ્વમાં દર વર્ષે 450 મિલિયન પ્લાસ્ટિકનો કચરો જમા થાય છે, જેમાંથી 1/3 તો સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મેજોરિટી ઉપયોગ ખાનપાનમાં, જેમાં આપણે કટલેરીમાં યુઝ કરતા હોઈએ, પેકેજિંગમાં યુઝ કરતા હોઈએ, ગ્લોવ્સ, મેડિકલ્સમાં યુઝ થાય છે. આ બધા સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, એકવાર વાપરીને ફેંકી દેવાનું. અને 450 મિલિયન પ્લાસ્ટિકનો કચરો જે વાર્ષિક આપણે ઉત્પન્ન કરીએ છીએ એમાંથી 1/3 તો આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો જમા થાય છે. પ્લાસ્ટિકને કારણે 19% વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ માટે તે જવાબદાર છે. જો આ જ ટ્રેન્ડ રહ્યો તો વર્ષ 2060 સુધીમાં તે વધીને 3 ગણો થઈ શકવાની સંભાવના છે. અને સર્ક્યુલર ઇકોનોમીના ફાયદા શું છે? સૌપ્રથમ તો તે રોજગાર નિર્માણ કરશે, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને થતા નુકસાનને અટકાવી શકાશે, વધારાની આવક થશે અને કંપની પરની જવાબદારીમાં પણ ઘટાડો થશે. એટલે રિપોર્ટમાં સર્ક્યુલર ઇકોનોમી ઉપર મેઇન ભાર મૂકેલો છે. બરાબર. ચાલો આગળનો રિપોર્ટ જોશું, WHO રિપોર્ટ ઓન એન્ટીબેક્ટેરિયલ ટ્રીટમેન્ટ 2023. ટાઇટલ છે ઇન્સેન્ટિવાઇઝિંગ ધ ડેવલપમેન્ટ ઓફ ન્યૂ એન્ટીબેક્ટેરિયલ ટ્રીટમેન્ટ 2023. મુખ્ય બાબત જોશું, એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એ વિશ્વની ટોચની જાહેર સ્વાસ્થ્યને લગતી ચિંતામાંની એક છે. હવે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ કોને કહેવાય? કે ભાઈ કોઈ પણ એન્ટીબાયોટિક વિરુદ્ધ, ચાહે એન્ટીવાયરલ હોય, એન્ટીફંગલ હોય, આવી બધી દવા વિરુદ્ધ બેક્ટેરિયા, વાયરસ, ફંગસનું જ્યારે રેઝિસ્ટન્ટ થઈ જાય, મતલબ કે તમે દવા આપો પણ જીવાણુને કાંઈ અસર ન થાય, તેને એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ કહેવામાં આવે છે. 5 વર્ષથી નીચેના દર 5એ 1 બાળકનું મૃત્યુ AMR ને કારણે થાય છે. AMR ના અટકાવ માટે કોઈ પગલાં લેવામાં ન આવ્યા તો વર્ષ 2050 સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થાને $100 ટ્રિલિયન નુકસાન થવાની સંભાવના છે. બરાબર. એટલે તમે સમજી શકો છો કે જાહેર સ્વાસ્થ્ય માટે AMR ની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. બાકી AMR કોને કહેવાય તેની ડેફિનેશન મેં ઓલરેડી તમને કહી દીધી. બરાબર. ચાલો આગળનો રિપોર્ટ જોશું, વર્લ્ડ હેલ્થ સ્ટેટિક 2023 રિપોર્ટ જાહેર કરનાર સંસ્થા છે WHO. રિપોર્ટની મુખ્ય બાબત જોશું, કોવિડ મહામારીથી થનાર મૃત્યુ વિશ્વમાં વર્ષ 2021 સુધીમાં 2 કરોડ લોકોના થયા છે, જેમાં 1.4 કરોડ લોકોના મૃત્યુ કોવિડ પછી થનાર અન્ય સ્વાસ્થ્ય સમસ્યાને કારણે થયેલા છે. એટલે કોરોનાને કારણે ડાયરેક્ટ જે 2 કરોડ લોકોના મૃત્યુ થયા છે ને, તેમાં 1.4 કરોડ લોકો તો એવા છે કે કોરોના થયો પછી એની કારણે અન્ય કોમ્પ્લિકેશન થયા, જેને કારણે મૃત્યુ થયા છે. સૌથી વધુ અસર કરનાર વર્ગ કેનું? કોવિડ મહામારીને કારણે 45 વર્ષ અને તેથી ઉંમરની આયુવાળા વ્યક્તિમાં સૌથી વધુ ચેપ અને મૃત્યુ કોવિડને કારણે જોવા મળ્યા છે. બરાબર છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં અટકેલ પ્રગતિ. વર્ષ 2015 થી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યને લગતા વિવિધ લક્ષ્યાંકમાં અટકાવ જોવા મળ્યો છે, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર નકારાત્મક અસર કરી રહ્યો છે. મિત્રો, તમને ખ્યાલ છે ને કે વર્ષ 2030 સુધીમાં યુનાઇટેડ નેશને કેટલાક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપેલા છે. ફરી એકવાર આપણે એ ચાર્ટને જોઈ લઈએ. તમારી સામે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે. એવું હોય તો એકવાર વિડિયો પોઝ કરી અથવા સ્ક્રીનશોટ પાડી લેજો. ઘણીવાર જે છે મિત્રો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ખાસ પૂછવામાં આવે છે કે ભાઈ હેલ્થ કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત આવે છે, વોટર અને સેનિટેશન કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત આવે છે, એર પોલ્યુશન કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત આવે છે, તો આપણને ખબર હોવી જોઈએ. એકવાર ચાર્ટને તમે ફરીથી રિવાઇઝ કરી લેજો અથવા તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે. વધતો NCD નો ખતરો હોય. NCD કોને કહેવાય? નોન કોમ્યુનિકેબલ ડિસીઝ. નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે
બિનચેપી રોગ, બિનચેપીની બીમારી, ડાયાબિટીસ, આ બધાને બિનચેપી રોગ કહેવામાં આવે છે. વર્ષ 2020 માં એનસીડીસી ના કુલ વૈશ્વિક મૃત્યુના 61% મૃત્યુ માટે તે જવાબદાર હતો, જે વર્ષ 2019 માં વધીને 75% થયો છે. બરાબર, એટલે ફક્ત 19 વર્ષમાં તે તમે જોવો ને તો ઓલમોસ્ટ 20% નો વધારો બતાવે છે. બરાબર, રિપોર્ટમાં શું ભલામણ કરી છે કે ભાઈ સ્વાસ્થ્ય સેવામાં રોકાણને વધારો કરો, એનસીડીસી થી થતા મૃત્યુના અટકાવ માટે ઝડપી નિદાન, સારવાર અને રોકાણના પગલાં માટે પ્રોત્સાહન આપવામાં આવે. બરાબર છે, કારણ કે એનસીડી રોગ એવા છે કે જે ઝડપી નિદાન થાય અને સારવાર પ્રોપર મળે તો લોકોના મૃત્યુ આપણે અટકાવી શકીએ. આઈટીએફ ટ્રાન્સપોર્ટ આઉટલુક 2023 જાહેર કરનાર સંસ્થા છે લીપ્ઝિગ ટ્રાન્સપોર્ટ સમિટમાં રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો હતો. શીર્ષક છે ટ્રાન્સપોર્ટ એનેબલિંગ સસ્ટેનેબલ ઇકોનોમી. મુખ્ય બાબત રિપોર્ટની જોશું, જો પરિવહન ક્ષેત્રને ડીકાર્બનાઇઝેશન કરી દેવામાં આવે ને તો 25 વર્ષમાં આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે 80% સુધી કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય છે. અને જો પરિવહન ક્ષેત્રને ડીકાર્બનાઇઝેશન કરી દેવામાં આવે ને તો વૈશ્વિક તાપમાનને જે આપણે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી રાખવાની આપણે લક્ષ્ય રાખ્યો છે તેને ઇઝીલી હાંસલ કરી શકાય છે. એટલે તમે સમજી શકો છો કે ભાઈ ટ્રાન્સપોર્ટ સેક્ટર જે છે એ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં કેટલો ફાળો આપે છે. પરિવહન ક્ષેત્રના ડીકાર્બનાઇઝેશન થી કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, રેલવે અને પોર્ટની લાગતમાં 5% સુધીનો ઘટાડો થવો સંભવ છે. બરાબર છે, તે આ રિપોર્ટની મુખ્ય બાબત છે. તો મિત્રો, આ સાથે જ કેટલાક મહત્વના રિપોર્ટ આપણે સિરીઝ ચાલુ કરી હતી તે પૂરી કરીએ છીએ. આવનાર સમયમાં ફરી એક નવા વિડીયો સાથે હાજર થઈશ, જેમાં વધુ આપણે કરંટ અફેરની ચર્ચા કરશું. આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.